ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. રેડી? ચાલો. હેલો. ઓકે, નેક્સ્ટ કન્ટિન્યુટી સ્ટાર્ટ કરીએ. કન્ટિન્યુટી ધેટ મીન્સ સાતત્યતા. હવે કોઈ પણ ફંક્શન, આમ સિમ્પલ શબ્દોમાં આપણે કહીએ તો પેન ઉપાડ્યા વગર તમે આમ ગ્રાફ ડ્રો કરી શકો. ધીસ ઇઝ નોન એઝ કન્ટિન્યુઅસ ફંક્શન. આઈ રિપીટ, તમારે પેન ઉપાડવાની જરૂર ન પડવી જોવે. ધીસ ઇઝ નોન એઝ કન્ટિન્યુઅસ ફંક્શન. હવે આપણે એવું તો નહીં જ કરીએ કે કોઈ પણ ફંક્શન પેન ઉપાડ્યા વગર ડ્રો થયો, ધેટ મીન્સ ઇટ ઇઝ નોન એઝ કન્ટિન્યુઅસ ફંક્શન. આ સમજવા પૂરતું હતું. હવે ઓફિશિયલી ખબર કેમ પડે કે કોઈ પણ ફંક્શન કન્ટિન્યુઅસ છે કે કેમ? તો એની માટે ડિફાઇન કરવું પડશે આપણે. પહેલા તો પોઈન્ટ પાસે કન્ટિન્યુટી અને ડોમેન પાસે કન્ટિન્યુટી. કન્ટિન્યુટી તો એના બે પાર્ટ થશે. એક પાર્ટ થશે એટ પોઈન્ટ અને બીજો પાર્ટ થશે ડોમેન. મતલબ એના ડોમેન પર ચેક કરવાનું. તમારે એટ પોઈન્ટ ચેક કરવું છે. ફોર એક્ઝામ્પલ મારી પાસે x ઇઝ ઇક્વલ્સ ટુ એ પર્ટિક્યુલર પોઈન્ટ છે એન્ડ વી હેવ ટુ ચેક કન્ટિન્યુટી એટ x ઇક્વલ્સ ટુ એ પોઈન્ટ. સો યુ હેવ ટુ ચેક લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x is equals to f of a. જો આ બંને ઇક્વલ આવે તો કહેવાશે ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ એટ x equals to a. હવે ઓબ્વિયસ વસ્તુ છે કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ છે. હવે લિમિટ એક્ઝિસ્ટ નહીં થાય તોય પ્રોબ્લેમ. તો આનો સિમ્પલ બીજો લોજિક એવું બને છે કે ધેરફોર લેફ્ટ હેન્ડ લિમિટ, રાઈટ હેન્ડ લિમિટ અને f of a, જો આ ત્રણે ત્રણ ઇક્વલ હોય, ઇફ લેફ્ટ હેન્ડ લિમિટ, રાઈટ હેન્ડ લિમિટ અને ફંક્શન નો આન્સર, if these three are equal, f is said to be continuous function at this particular point. અને સેકન્ડ વાત કરીએ ડોમેન માટે. ડોમેનનું આપણે ફરી વખત પાછું ચેક કરશું. અત્યારે હું એટ અ પોઈન્ટ ઉપર ફોકસ કરું છું. મને કોઈ પણ રેન્ડમ ફંક્શન આપેલું હશે અને એટ પોઈન્ટ કન્ટિન્યુટી ચેક કરવાનું પૂછશે. કન્ટિન્યુટી એટલે સમજજો સાતત્યતા, સતત છે કે નહીં. સમજીએ? આ વસ્તુ સમજાઈ ગઈ? અહીંયા ડોમેન એટલે કોઈ પણ રેન્ડમ સી હશે ફ્રોમ ઇટ્સ ડોમેન, ડોમેન ઓફ એફ. અને મારે એ સી પોઈન્ટ પાસે, મતલબ સી આખો ડોમેન હશે અને એની પાસે કન્ટિન્યુટી ચેક કરવી છે. જો ડોમેનની અંદર આવું થશે તો એ પણ કન્ટિન્યુઅસ કહેવાશે. આ પોઈન્ટ નથી, સાંભળજો, આ આખે આખી ડોમેન છે. ડોમેન એટલે કહેવાય પ્રદેશ. મતલબ આખો સેટ આપ્યો છે. એક પોઈન્ટ નહીં હોય, આખા સેટ આપ્યો હશે. મતલબ કે આખે આખું ગ્રુપ છે. એ ગ્રુપના બધા પોઈન્ટ પાસે કન્ટિન્યુટી ચેક કરવા જાવી છે. વન બાય વન એના ઉપર પણ હું આવું. સૌથી પહેલા હું એટ અ પોઈન્ટ ચેક કરવા જાઉં છું. એટલે મોર ઓર લેસ આ બે કેટેગરી બનવાની છે. હવે એની અંદર આગળ વધીએ. આ થઈ ગયું ક્લિયર? ઓકે, આગળ વધીએ. મને એવું પૂછે છે કે ફાઇન્ડ ધી કન્ટિન્યુટી અથવા તો ડિસ્કસ ધી કન્ટિન્યુટી ઓફ f of x x square plus 1 at x equals to 3. હવે તમને સમજાવવું જોઈએ કે જો ફંક્શન
3 પાસે કન્ટિન્યુઅસ છે કે કેમ ચેક કરવું છે તો તમારે ચેક કરવું પડશે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f of x. કમ્પલસરી લખવાની પેટર્ન આમ જ કરવાની, હું જેમ કરું છું એમ જ. આ બાજુ લિમિટ અને આ બાજુ ફંક્શનનો આન્સર. લિમિટમાં ડિનોમિનેટર નથી, નોન ઝીરો છે, ધેટ મીન્સ લિમિટ ડાયરેક્ટ અપ્લાય કરી શકાય. Therefore, limit x tends to 3 f of x equals to f of 3 equals to 10. Therefore, f is continuous at x equals to 3. f એ x બરાબર 3 આગળ સતત છે. ગુજરાતી વાળાને આવું લખવાનું, ઇંગ્લિશ વાળાને આવું લખવાનું કે f is continuous at x equals to 3. ક્લિયર છે? જો ફંક્શન સ્પ્લિટ થતું હોય તો સ્પ્લિટ કરવાનું, અધરવાઇઝ એઝ ઇટ ઇઝ રાખવાનું. ક્લિયર છે? આ એઝ ઇટ ઇઝ સિમ્પલ ક્વેશ્ચન હતો. હવે સ્પ્લિટ થાય છે એવામાં હું ડિસ્કશન કરું. એટ પોઈન્ટ જ હું ચેક કરીશ. f of x મને આપ્યો છે કંઈક આવો, x² + 1 3x અને 2. આ કન્ડિશન આપી છે x ગ્રેટર ધેન 2, આ કન્ડિશન આપી છે x લેસ ધેન 2 અને આ કન્ડિશન આપી છે x ઇક્વલ્સ ટુ 2. અને મને પૂછાય છે ડિસ્કસ ધી કન્ટિન્યુટી એટ x ઇક્વલ્સ ટુ 2 એઝ વેલ એઝ x ઇક્વલ્સ ટુ 1. મને બે ક્વેશ્ચન પૂછ્યા છે, 1 પાસે કન્ટિન્યુટી ચેક કરો અને 2 પાસે કન્ટિન્યુટી ચેક કરો. સૌથી પહેલા હું 2 પાસે કન્ટિન્યુટી ચેક કરું. બે પાસે સતત છે કે નહીં એવું ચેક કરવા જાઉં છું. સમજીએ. સૌથી પહેલા તો તમારે લેફ્ટ હેન્ડ લિમિટ લખવી પડશે. લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઈડ. ઈસર કેમ ખબર પડે કે લેફ્ટ હેન્ડ લિમિટ ને રાઈટ હેન્ડ લિમિટ કરવું છે? ધ્યાન રાખજો, જે પોઈન્ટ પાસે તમારે લિમિટ ચેક કરવી છે એટ ધેટ પોઈન્ટ ફંક્શન સ્પ્લિટ થાય છે કે નહીં ચેક કરો. 2 પાસે મને ચેક કરવાનું કહે છે. 2 પાસે ફંક્શન ઓલરેડી સ્પ્લિટ થાય છે. ફંક્શન સ્પ્લિટ થાય છે, યુ હેવ ટુ સ્પ્લિટ, મતલબ યુ હેવ ટુ કન્સિડર લેફ્ટ હેન્ડ લિમિટ, રાઈટ હેન્ડ લિમિટ સેપરેટલી. આઈ રિપીટ, જે પોઈન્ટ પાસે તમારે કન્ટિન્યુટી ચેક કરવી છે, સાતત્યતા વિચારવું છે, સતત છે કે નહીં એ ગણવું છે, તો તમારે જોવાનું એ પર્ટિક્યુલર પોઈન્ટ પાસે ફંક્શન સ્પ્લિટ થાય છે, મતલબ બે ભાગ પડે છે કે નહીં. ઇફ સ્પ્લિટ, જો 2 પાસે સ્પ્લિટ થાય છે મતલબ લેફ્ટ હેન્ડ સાઈડ માટે અલગ પોર્શન, રાઈટ હેન્ડ સાઈડ માટે અલગ પોર્શન. સો યુ હેવ ટુ કેલ્ક્યુલેટ લેફ્ટ હેન્ડ લિમિટ, રાઈટ હેન્ડ લિમિટ સેપરેટલી. મતલબ ગણવું પડશે. રાઈટ હેન્ડ લિમિટ ગણો, લેફ્ટ હેન્ડ લિમિટ ગણો. ઓકે. અને થર્ડ કેટેગરી f of 2. આ જે વસ્તુ હું લખું છું આ બધી વસ્તુ તમારે બોર્ડની એક્ઝામમાં પૂછાય તો આવી રીતે કરવાનું. એમસીક્યુ પૂછાય તો તમારે કાંઈ વાંધો નહીં, એમસીક્યુ માં કોને આપણે દેખાડશું કેમ કર્યું મેં. સમજાય છે ને? પણ હું ખાસ ફોકસ કરું છું બોર્ડ પેટર્ન પ્રમાણે. એટલે તમારે એ પણ કન્ફર્મ કરવાનું કે બોર્ડ પેટર્ન પ્રમાણે જો પૂછાય તો આવી રીતે કરવાનું. એટલે એક બે ક્વેશ્ચન હું બોર્ડ પેટર્ન પ્રમાણે જઈશ, પછી હું ટ્રાન્સફર થઈ જઈશ એમસીક્યુ માં. ક્લિયર છે?
ઓકે, ચાલો ફટાફટ. લિમિટ x ટેન્સ ટુ 2 લેફ્ટ હેન્ડ સાઈડ. 2 લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કન્ફર્મ કરો 2 થી લેસ. 2 થી લેસ માટે ફંક્શન કોણ છે? ઈડર સેન્ટરમાં લેફ્ટ હેન્ડ સાઈડ, ઈડર સેન્ટર. ટુ થી લેસ એટલે 3x. ડન. હવે ડિનોમિનેટર ડિફાઇન છે, ઓલરેડી 1 છે. લિમિટ ડાયરેક્ટ અપ્લાય કરી શકાય. આન્સર આપો. 6. ઓકે, સેમ લોજિક. લિમિટ x ટેન્સ ટુ 2 પ્લસ વડોદરા, ટુ પ્લસ માટે ફંક્શન આપો. x સ્ક્વેર પ્લસ 1. ઓકે, ડિનોમિનેટર ડિફાઇન થાય છે. ફાઇનલ આન્સર આપો. 5. ડન. અને f ઓફ 2 આપી દો. f ઓફ 2 ઓલરેડી ડિફાઇન કરીને જ આપ્યો 2. યસ. હવે ઈ ચેક કરો કે લેફ્ટ હેન્ડ લિમિટ, રાઈટ હેન્ડ લિમિટ અને ફંક્શનનો આન્સર એક પણ ઇક્વલ નથી. લિમિટ x ટેન્સ ટુ 2 લેફ્ટ હેન્ડ સાઈડ f of x is not equals to limit x tends to 2 right hand side f of x is not equals to f of 2. That means f is not continuous. English માં એને કહેવાય discontinuous at x equals to 2. Discontinuous નું ગુજરાતી થાય અસતત. x એ f બરાબર 2 આગળ અસતત છે, અથવા તો એવું લખી શકો સતત નથી. ક્લિયર છે? જો તમને કન્ટિન્યુટી પૂછે અને બોર્ડની અંદર આ પેટર્ન પ્રમાણે તમારે જવાનું. પેલા લેફ્ટ હેન્ડ લિમિટ, રાઈટ હેન્ડ લિમિટ, f ઓફ 2 અને પછી છેલ્લે કન્ક્લુઝન. જો ઇક્વલ છે તો પણ કન્ક્લુઝન, ઇક્વલ નથી તો પણ કન્ક્લુઝન. ક્લિયર છે? ઓકે, મને x બરાબર 1 પાસે કોઈ લખાવશે. ફોર x ઇક્વલ્સ ટુ 1 મતલબ x બરાબર 1 માટે મારે કેલ્ક્યુલેટ કરવું છે. કોણ લખાવશે? યસ, એસ્પાયર. x સ્ક્વેર પ્લસ 1 3x. હવે તું કે એમ લખું, કેમ કે અહીંયા શું કરવું છે મને નથી ખ્યાલ. તું કે એમ લખું, કેમ કરીશ? ફંક્શન નથી પૂછ્યું મેં, મારે લખવાનું શું અહીંયા ઈ મને સમજાવ. લિમિટ x ટેન્સ ટુ 1 લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ. શું કહે છો? સરખું જ થાય છે, બીકોઝ ઓફ 1 પાસે ફંક્શન સ્પ્લિટ નથી થતું. એ તમારે ઓબ્ઝર્વ કરવું પડશે. જો 1 એક તો 2 થી લેસ માં આવે એટલે ફંક્શન સ્પ્લિટ નથી થતું. ધેટ મીન્સ લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ ની રિક્વાયરમેન્ટ નથી. સો ડાયરેક્ટલી લિમિટ x ટેન્સ ટુ 1 f of x અને f of 1. f of 1 તમને મળશે 3 1, that means 3. લિમિટ x tends to 1 f of x નો આન્સર છે 3x. નાઉ અપ્લાય ધી 1. સો 3 1 3. અગેન અહીંયા લખવું પડશે લિમિટ x tends to 1 f of x equals to f of 1. Therefore f is continuous at x equals to 1. f એ
x બરાબર 1 આગળ સતત છે, કન્ટિન્યુઅસ છે. આઈ થિંક હવે તમને શબ્દ સમજાઈ ગયો હશે. હું કન્ટિન્યુઅસ બોલું એટલે તમારે સમજવાનું સતત છે, હું સતત બોલું એટલે તમારે સમજવાનું કન્ટિન્યુઅસ છે. ક્લિયર છે? ઓકે, કોઈ ડાઉટ હોય તો પૂછો. આ સિમ્પલ પર્ટિક્યુલર પોઈન્ટ પાસેની વાત થઈ. ક્લિયર છે? હવે આવે છે ડોમેન પાસે આપણે ચેક કરવું છે. લેટ્સ સી ડોમેન પાસે કેવી રીતે થાય. બોર્ડ ઉપર જ ધ્યાન. મતલબ કે સેકન્ડ ડેફિનેશન નો યુઝ કરવા જાઉં છું. ફર્સ્ટ ડેફિનેશન કહી દીધું મેં, લિમિટ અને ફંક્શન બંનેનો આન્સર સેમ, તો ફંક્શન કન્ટિન્યુઅસ છે એટ પોઈન્ટ. હવે હું ચેક કરવા જાઉં છું ડોમેન માટે. સાંભળજો, ઓલામાં હું શું લખતો હતો? f ઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન એટ અ પોઈન્ટ. હવે હું લખવા જાઉં છું f ઇઝ said to be continuous function if f is continuous at every points of its domain. ગુજરાતી સમજીએ. જો f એ તેના પ્રદેશના દરેક બિંદુ આગળ સતત હોય તો f ને સતત વિધેય કહેવાય. ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં હું સમજાવું. હવે પેલા કન્ફર્મ કરો કે લખ્યું છે શું બોર્ડ ઉપર. હવે જે પણ આવી રીતના મેથ્સની અંદર ડેફિનેશન લખી હોય ને, તો એને થોડુંક આમ પોસ્ટમોર્ટમ કરી નાખવાનું. વોટ ડુ મીન પોસ્ટમોર્ટમ? પાઠ પાડી દેવાના, ભાગ પાડી દેવાના. બીજું કઈ નહીં સમજતા, કેમ કે આપણે બાયોલોજી જેવું તો પોસ્ટમોર્ટમનું કઈ સમજાશે નહીં. નથી ફાવતું ને પાછું બાયોલોજી તમને? કાંઈથી છૂટીને બાયોલોજીના ક્લાસ ભણતા એવું કોઈ છે નહીં પાછું અહીંયા? લગભગ તો નહીં હોય. ઓકે, તો વાંધો નહીં. સમજો, f is said to be continuous function, એટલે મેં એક પાર્ટ પાડ્યો કન્ટિન્યુઅસ ફંક્શન. રક્ષિત, અહીંયા હવે તારું નામ યાદ રહી ગયું એટલે તું આડાવળો થાય છે એટલે ધ્યાન રાખજે. હા છે ને, મારા નામ એટલે યાદ રાખવા પડે, સમજાણું ને તને? આડાવળો થાય એટલે તરત ઉપાડ લેવાનો. એની બાજુ વાળો કોણ છે? તારું નામ શું છે ભાઈ? હર્ષવર્ધન. અવડું મોટું નહીં યાદ રહે. કઈ વાંધો નહીં, આપણે તું શાંતિથી બે એટલે વાંધો નહીં આવે. મોડાસા વાળા જલસામાં લાગે બધા આમ તો ટેકો દઈને રાજાશાહી જેમ બેઠા હો, પણ આમ થોડાક આમ ટટ્ટાર બેહો ને વ્યવસ્થિત. હા એમ જો કેવો સારો લાગશો. હા એમ તો પછી ક્યારેક ક્યારેક તમે અહીંયા આમ જોતા હો ને તો તમને એમ લાગે ખાવ આમ શાંતિથી. પાછો ઓલો ઓશિકાની જરૂર હોય એવા આમ ઢળી ગયા હોય ને. આમ થોડાક વ્યવસ્થિત બેહો. હજી તો તમે આમ નાની એજ કેવો તો થાકી ગયા. હા એમ હાલો પાછું બોર્ડ ઉપર. ક્યાં હતા આપણે? ફંક્શન ઇઝ સેડ ટુ બી કન્ટિન્યુઅસ ફંક્શન. તો મેં પેલું નામ આપી દીધું કન્ટિન્યુઅસ ફંક્શન. આ એક શબ્દ. બીજો વર્ડ પકડું કન્ટિન્યુઅસ
at every point of its domain. મતલબ કે મેં ટોટલ સાંભળો 3 અલગ અલગ શબ્દોમાં સ્પ્લિટ કરી દીધું આખું. ફંક્શન ને કન્ટિન્યુઅસ ફંક્શન કહેવાય ક્યારે? એના ડોમેનના each and every point continuous હોય. f is said to be continuous at each and every point of its domain. મતલબ કે f ને એના ડોમેનના બધા પોઈન્ટ પાસે જઈને પૂછવાનું કે ભાઈ તમે કન્ટિન્યુઅસ છો, તમે કન્ટિન્યુઅસ છો. જો એ અપ્રુવલ આપે કે હા અમે કન્ટિન્યુઅસ છીએ, તો છેલ્લે એક સ્ટેટમેન્ટ લખાય f is continuous function. f કન્ટિન્યુઅસ છે એવું કહેવા માટે ડોમેનના બધા પોઈન્ટને પૂછવાનું. શું પૂછવાનું? તમે કન્ટિન્યુઅસ છો કે નહીં. વાત સમજાણી? આ જ વસ્તુ ગુજરાતીમાં સમજો તો એમાં કે અલગ તો હોય નહીં. એના પ્રદેશના દરેક બિંદુ આગળ સતત હોય તો વિધેયને સતત કહેવાય. ડન. એમાંય 3 પોઈન્ટ આવી ગયા. એટલે તમે આ જે ડેફિનેશન લખો છો ને એની અંદર આ જે 3 પોઈન્ટ છે ને એને અંડરલાઈન કરો, હાઇલાઇટ કરો. એટલે તમે જે તે સમયે રીડ કરો ને તો ખ્યાલ આવે કે આ 3 ઉપર ઇમ્પોર્ટન્સ આપવાનું છે. ઈડર વાળા કેમ હવે આવે છે? ઈડર સેન્ટર હવે કોઈ બાકી નથી ને? ઓકે, બાયોલોજી વાળા જ. ઠીક, વાહ. આપણે એટલું બધું સારું ભણાવીએ છીએ, બાયોલોજી વાળા અટેન્ડ કરવા આવી ગયા. વાહ ભાઈ વાહ, સરસ. રાજકોટ ગુરુકુળમાં કેમ બધા એલા હલ્યા કરે છે? સમજાય છે ને? ઠીક, વાહ ભાઈ વાહ. આમ છેલ્લેથી રિસ્પોન્સ આવે છે. પહેલી 2 બેન્ચ વાળા એ હાઈ નો પાડી. હા એમ તો વાંધો નહીં. આ ઈડર વાળા મને લાગે હાલ્યા જ કરે છે બધા. બેહો, શાંતિથી બેહો એલા ભાઈ. ઓકે, ચાલો આગળ વધો. હવે આ બધી વસ્તુ મારે ક્વેશ્ચનમાં કેવી રીતે અપ્લાય કરવાની સમજજો ખાસ. સૌથી પહેલા ફંક્શન કન્ટિન્યુઅસ છે, 3 વસ્તુ મારે ચેક કરવાની. ફંક્શન એક તો કન્ટિન્યુઅસ ક્યારે હશે? ડોમેનના બધા પોઈન્ટ પાસે કન્ટિન્યુટી ચેક કરવાની. તો શું કહેવાશે? કન્ટિન્યુઅસ છે એવું કહેવાશે. ક્લિયર છે? ઓકે, આગળ વધીએ. ફંક્શન લઈ લઉં છું હું x² અને મને એવું કહે છે કે ડિસ્કસ કરો આ ફંક્શન કન્ટિન્યુઅસ છે કે નહીં. ખાસ સાંભળજો, ક્વેશ્ચનમાં શું પૂછવું છે. ડિસ્કસ ધી કન્ટિન્યુટી ઓફ f of x equals to x². આની પહેલાના ક્વેશ્ચનમાં આપ્યું હતું એટ પોઈન્ટ. આની અંદર એવું મેન્શન કરીને નથી આપ્યું, ખાલી એવું કહે છે કે ડિસ્કસ ધી કન્ટિન્યુટી. હવે સીધી વસ્તુ છે કે મને સમજાઈ જવું જોઈએ કે એટ પોઈન્ટ નથી આપ્યું, એનો મતલબ કે સેકન્ડ ડેફિનેશનનો યુઝ કરવાનું કહે છે. વોટ ડુ મીન સેકન્ડ ડેફિનેશન? જનરલાઇઝ. એના ડોમેન પર કન્ટિન્યુટી પૂછે છે. સૌથી પહેલા મારે એ સમજવું પડશે કે x² છે તો એનો ડોમેન કોણ છે? x² નો ડોમેન R. યસ, એનો ડોમેન થઈ ગયો R. તો હું રિયલ લાઈન ડ્રો કરું અને એનો ડોમેન R છે. ડોમેન R. ડોમેન એટલે પ્રદેશ R. હવે આ તો સારો પ્રોબ્લેમ થયો. કેમ પ્રોબ્લેમ થયો? તમે વિચારો કે x² એનો ડોમેન R
મને ઈ કયો કે આર ની અંદર કેટલા પોઈન્ટ હોય? 2, 5, 10, 15, 20, 500, 1000, 5 લાખ, 10 લાખ, 15 લાખ, ઇન્ફાઇનાઇટ. હવે ઇન્ફાઇનાઇટ પોઈન્ટ છે એટલે આપણે બધાના ઘરે જઈને પૂછવાનું, ભાઈ તમે કન્ટિન્યુઅસ છો, કન્ટિન્યુઅસ છો? જાણે આપણે વસ્તી ગણતરીમાં ગયા હોય એવું લાગે. સમજાય છે ને? કેમ કે તમે વિચારો ને, 25-30 લાખ પોઈન્ટ પાસે તમે કન્ટિન્યુટી ચેક કરો. સાહેબ અમારે પાછું એક્ઝામ દેવાની હોય, કેમ કે તમે વિચારો 25-30 લાખ કન્ટિન્યુટી પોઈન્ટ ચેક કરો, ત્યાં સુધીમાં લગભગ તમારે 12માની એક્ઝામ આવી જાય. તોય આ તો પૂરું ન જ થાય. શું કેવું? બરાબર છે? તો પ્રોબ્લેમ થયો ને. મતલબ કે એક આમ એવું વિચારો ને, જનરલાઈઝ કે જો તમે એક આમ કોઈક પર્ટિક્યુલર ગામમાં ગયા હોય અને ઈ વિલેજ છે, ઈ ગામ છે, આમ સમજાય ને ગામમાં તો ઇંગ્લિશ મીડિયમ વાળા. હેલો, અમે તો ભાઈ સમજાય. ઓકે, તો વાંધો. અમે તો ગામડું કહીએ. શું થયો? તમે શું કયો? ગામ જ કયો ને. હવ હવ, વાહ ભાઈ વાહ, પૂજ વાળા હવ હવ કરે છે. ઓકે, ફૂલવાડી દીધું હવ હવે તો. ક્યાં હતા આપણે? હા, એ ગામમાં જઈએ આપણે, બરાબર. પછી આપણે ગામ વાળાને પૂછીએ કે આ ગામ કેવું છે. તો હવે ગામની પોપ્યુલેશન પ્રમાણે તો બધાના ઘરે જવું પડે, તો કન્ક્લુઝન નીકળે. એની કરતા એક કામ કરીએ, આપણે ગામના જે આમ સરપંચ હોય, મુખિયા, મેઇન માણસ, એને પૂછી લઈએ કે તમારું ગામ કેવું છે. હવે ઈ જેવો જવાબ દે પછી આપણે વિચારી લેવાનું, સારું જશે ને. કેમ કે સરપંચમાં કાંઈ લેવાનું ન હોય તો સમજી લેવાનું ગામમાં શું હોય. પછી સમજાણું ને? એટલે આ જ વિચાર આપણે આમાં કરીએ કે x² કોઈ એક ગામ છે અને એની અંદર કેટલા મેમ્બર છે, તો કે ઇન્ફાઇનાઇટ મેમ્બર છે. હવે ગામના સરપંચને પકડીએ, જે આમ મેન કહેવાય, લીડર. પકડી લીધો, એનું નામ આપી દીધું મેં સી. ઈ કેમાંથી હશે? એના ડોમેનમાંથી. સી બિલોંગ્સ ટુ આર. હવે ગામના સરપંચને આપણે કહીએ કે ભાઈ તમારે કન્ટિન્યુટી ચેક કરવાની છે. સરપંચ મૂંઝાણા ખારા, કન્ટિન્યુટી ચેક કરશો એટલે તમે કરશો શું? એટલે કોરોના વાળા આવીને ચેક કરી ગયા એવું કઈ નહીં કરો ને? તો કે ના ના, એવું નહીં, અમારી પાસે એક આમ થિયરમ જેવું છે, એ તમારી ઉપર અમે લાગુ પાડશું. થોડીક વાર તમે બેભાન જેવા થઈ જાઓ. સરપંચ કે એલા આવું ન કરતો, ક્યાં બેભાન તું કરે એલા ભાઈ. પછી ખબર પડી ના ના, આપણે એવું કઈ નથી કરવાનું, ખાલી જસ્ટ તમારે થોડોક અમને કોઓપરેટ કરવાનું છે, સહકાર આપવાનો છે. અમે તમારી ઉપર એક ટેસ્ટ કરશું, જો તમે એમાં પાસ થઈ જાઓ તો અમે તમારા ગામને કન્ટિન્યુઅસ છે એવું સર્ટિફિકેટ આપી દઈશું. સરપંચ સારો હતો, લે કે આ કરવા જેવું છે, કે ગામને કન્ટિન્યુઅસ નું સર્ટિફિકેટ મળતું હોય તો શું વાંધો, કરીએ આપણે, હાલો. તો સરપંચને બેહાડી દીધા. લિમિટ એક્સટેન્સ ટુ સી એફ ઓફ એક્સ. આધાર કાર્ડ લાવો. સરપંચ કે એવું તો નથી લાવ્યા, એ તો ઘરે છે. લઈ આવો જાવી કે એમ આધાર કાર્ડ વગર થોડું થાય. નામ તો લખવું ને આમાં તમારું, કાંઈક તો પ્રૂફ હોવું જોઈએ ને કે તમે ઇન્ડિયન છો કે આ ગામના છો એમ. તો એ વાત હાશી. તો એ આધાર કાર્ડ, ધેટ મીન્સ આપણું એફ ઓફ એક્સ. કયું છે એફ ઓફ એક્સ? કોણ છે? હલો, x². હા, ઘરેથી મંગાવ્યું x². હવે ક્રોસ વેરિફિકેશન કર્યું, બધું નામ ને આ ને બધું ચેક કર્યું. ડુપ્લિકેટ નથી ને આધાર કાર્ડ? પાકિસ્તાન વાળા આવી નથી ગયા ને પાછા અહીંયા, કે નક્કી નહીં કે આ બધાનું. ઓકે, તો એને ક્રોસ વેરીફાઈ કર્યું, મતલબ કે આ વેલ્યુ ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરી દીધી, આનો c², અહીંયા તે c². લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x ઇક્વલ્સ ટુ
એફ ઓફ સી. સરપંચને કહી દીધું, વાહ ભાઈ વાહ, કોંગ્રેચ્યુલેશન્સ, તમારું આધાર કાર્ડ હાલે છે અને તમે અમારી બધી ટેસ્ટ હતી એમાં સક્સેસફુલ પાસ થઈ ગયા છો. તમારા ગામને અમે કન્ટિન્યુઅસ નું સર્ટિફિકેટ આપવા માંગીએ છીએ, કેમ કે તમે બહુ સારા માણસો, અમને એવું જ લાગે છે કે તમારા ગામના બધા માણસો સારા જ હશે. સાંભળજો, આને હું મેથ્સમાં કેમ ટ્રાન્સફર કરીશ. f is continuous at x equals to c means સરપંચ હારો છે એનો મતલબ means f is continuous on its domain. અથવા તો હું એવું લખી શકું, f is continuous at every point of its domain means, નહીં તો પછી મીન્સ ન આવે ને તો પછી કન્ક્લુઝન આવે, every point of its domain, so that f is continuous function. તમારું ગામ સતત છે, કન્ટિન્યુઅસ છે. ગુજરાતી ટ્રાન્સફર કરું એનું, એફ એ એક્સ બરાબર સી આગળ. હવે તમારે એ સમજવું પડશે કે સી છે કોણ, તો કે દરેક સી બિલોંગ્સ ટુ આર. એ સરપંચ એવું કીધું, હું એક સરપંચ નથી, અમારા ગામના બધા માણસો સરપંચ જેવા જ છે. મતલબ કે મને જેવું અપ્લાય કરશો એવું ને એવું બાકીના બધા પોઈન્ટમાં જ લાગુ પડશે. તો f is continuous at x equals to c, મતલબ c પાસે કન્ટિન્યુઅસ છે, એનો મતલબ એના ડોમેનના બધા પોઈન્ટ પાસે કન્ટિન્યુઅસ છે. ધેટ્સ વાય f is continuous. મતલબ શું થયો, સમજાણું તમને કે f c પાસે કન્ટિન્યુઅસ છે, સતત છે, એનો મતલબ કે એના પ્રદેશના બધા પોઈન્ટ પાસે સતત છે. તો ડેફિનેશન 2 એવું કે છે કે એના પ્રદેશના બધા પોઈન્ટ પાસે સતત હોય તો f ને સતત જ કહેવાય. મતલબ એ સમજાઈ ગયું કે ગામના સરપંચ તમારા પકડવાના, જો ઈ સતત હશે તો ગામ આખું સતત છે. હું ખાલી રેફરન્સ આપું છું, તમારે આવું છાપવાનું નથી હો. એક્ઝામમાં અમારા સાહેબે કીધું તું ગામના સરપંચ સતત છે, ભાડે દેખાણું આવું એ કઈ. આવું એકચ્યુઅલમાં 1-2 વર્ષ પહેલા કીધું તું, આપણે એક્ઝામ્પલમાં આવું સમજાવ્યું હોય કે આમ છે ને તેમ છે, તો રીતસરના લખીને આવે ગામના સરપંચ સતત છે. એલા ભાઈ, મેં કીધું સાંભળતું, તને ખાલી સમજાવવા માટે કીધું તું, જેથી કરીને તારો કોન્સેપ્ટ ક્લિયર થાય. પેપર ચેક કરવા વાળાને ગુમરીએ ખવડાવી દીધા કે આમાં હારો ગામનો સરપંચ પૂછ્યો નતો ને આવ્યો ક્યાંથી. જોકે આ વાત તો પછી તમારી તો થતી જ ન હોય ને. કોની વાત થાય છે આ બધી? આફ્રિકા વાળાની. હા બરાબર, તમારી વાત તો આમાં આવે જ નહીં ક્યાંય. ઓકે, રેડી, ક્લિયર? ટૂંકમાં તમારે એઝ અ કેપ્ટન અથવા તો સરપંચ, તમે જે કહેતા હોય એવો ટ્રીટ કરવાનો. ક્લિયર છે? સમજો, થોડાક આમાં ચેન્જીસ આવતા જશે, સમજો. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. એફ ઓફ એક્સ ડિફાઇન કર્યું છે મેં કંઈક આવું, x² 3 + x અને 2. x greater than 0, x less than 0 અને x equals to 0. થોડાક આમ બાજુના ગામ બાજુ આગળ વધ્યા, મતલબ એક ગામને સર્ટિફિકેટ આપી દીધું કે નાઉ યુ આર કન્ટિન્યુઅસ ગામ. સર્ટિફિકેટ આપી દીધું, વાહ ભાઈ વાહ, કે જોરદાર, કન્ટિન્યુઅસ ગામ આપી દીધું. એની બાજુ વાળું બીજું ગામ આવ્યું કંઈક આવું. હવે એની અંદર મને કન્ટિન્યુટી ચેક કરવાનું પૂછે છે. હવે તો આપણને ખબર પડી ગઈ આનો ડોમેન કેટલો છે, 0 થી વધારે, 0 થી ઓછો ને 0.
મતલબ ડોમેન હજી આર જ છે. કન્ફર્મ કરો એકવાર. હા, ડોમેન તો આર જ છે. હવે આમાં નવો પ્રશ્ન આવ્યો. પહેલામાં આપણને ખબર પડી કે ગામના સરપંચને પકડવાના, એટલે એની જેવી જેવી કેરેક્ટરિસ્ટિક હશે એવું કામ થઈ જાય. હવે આમાં પ્રોબ્લેમ એ આવ્યો કે ગામના સરપંચમાંય ડખા થયા. આમ ન હોય અમુક ગામમાં બે સરપંચ હોય, આનુંય હાલે ને આનુંય હાલે એની જેવું. આમાં એવું જ થયું. એવું કેમ થયું તો કે જો એક તો 0 પાસે ભાગ પડે છે, એટલે અહીંયા હું જાણે લઈ લઉં 0. હવે તમે બોલાવા ગયા કે તમારા આખા ગામને અમારે કન્ટિન્યુટી ચેક કરવી છે. કોણ કોણ આવશે? તો જનરલી આની પહેલાના ગામમાં આપણને ખબર હતી કે એક જ માણસ આવે સરપંચ. આની અંદર એવું ન થયું. આની અંદર રીતસરના ભાગ પડી ગયા. નેગેટિવ વાળા જે હતા ને, મતલબ કે આ એરિયાથી આ બાજુ વાળા, એ કઈક અલગ સરપંચ નું માનતા હતા. C<0. આ બાજુ વાળા C>0. અને અમુક એવા હોય ને જે બેમાંથી એક નો હાલતા હોય, ઊંધા જ હાલે, સીધા હાલે જ નહીં, ઈ આ પોતે. મતલબ કે તમે વિચારો જ ખરા, ગામની અંદર બે ભાગ પાડ્યા કે એક આ બાજુ ને એક આ બાજુ, તો વચ્ચે એકલો 0 એમ મારે એકય બાજુ નથી જવાનું. લે, ઈ પોતે પોતાનો સરપંચ બન્યો. આવું ક્યારે કરવાનું? જ્યારે ફંક્શન સ્પ્લિટ થતા હોય ત્યારે. If your function is a split at particular point, you have to consider 1, 2, 3. મતલબ 3 સરપંચ લેવાના. મતલબ તમારે 3 વખત ચેક કરવાનું કે આનામાં કોણ છે, આનામાં કોણ છે ને ઓલામાં કોણ છે. 3 વખત કન્ટિન્યુટી ચેક કરવાની. આ બધું કનેક્શન વિચારતા જાજો. હવે મૂકો સરપંચને ઘડીક સાઈડમાં અને આપણે આપણું કામ કરીએ. નકર બધું સમજવાનું ભૂલાઈ જાય પાછું. સમજાણું? ઠીક છે, થોડીક વાર આપણે સરપંચને બોલાવ્યા, કાંઈ વાંધો નહીં. થોડીક વાર રહીને પાછા એને બોલાવશું, ત્યાં સુધી આપણે આપણું કામ કરીએ. રેડી? ઓકે. હવે મને કહો કે પહેલા સરપંચ કોને બોલાવીએ? C<0 વાળાને. તો 4 C<0. હવે C<0 વાળાને બોલાવ્યા, એને પૂછીને તો આવ્યા હોય આધાર કાર્ડ ક્યાં છે? તો કે એવું તો અમારે ઘરે પડ્યું, લેતા હો જાવ હાલો. આધાર કાર્ડ વગર થોડા કઈ મેળ આવે. f(x) લઈને આવ્યા. C<0 માટે ફંક્શન આપો મને. 3 + x. કન્ફર્મ કરો. ઓકે. નાવ ઈ સરપંચને મશીનમાં બેહાડો. સરપંચ કે કઈ થાહે નહીં ને? હલશો તો થાહે, તાના મુના બેહશો તો નહીં થાય. આ વોર્નિંગ આપી દીધી. ઓકે. અહીંયા f(x) લિમિટ x ટેન્ડ્સ ટુ c. f(x) ને શું કહેવાય? 3 + x. ફાઇનલ આન્સર C+3. મને ઈ કન્ફર્મ કરીને કહો તો કે મેં આની અંદર લેફ્ટ રાઈટ શું કામ ન કર્યું? બીકોઝ ઓફ આ 0 થી લેફ્ટ સાઈડ ફંક્શન ચેન્જ નથી થતું. મતલબ કે 0 થી ઓછા એમાં એક જ સરપંચ છે જે ઈ કે એમ કરે છે. ઓકે. હવે અહીંયા લખી નાખો f(c) = 3 + c. વેરીફાઈ થઈ ગયું જુઓ. મતલબ કે નેગેટિવ વાળા જેટલા માણસો હતા C<0 માં, એ બધા કન્ટિન્યુઅસ છે. હાલો, ગામના એક બાજુ વાળા કન્ટિન્યુઅસ પ્રૂવ થઈ ગયા. મતલબ મારે લખવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) = f(c). Therefore, for all C<0, f
ઇઝ કન્ટિન્યુઅસ. કોઈ ડાઉટ હોય તો પૂછો. હવે તો ક્યારના તમે સાંભળો છો, આમ થોડુંક થોડુંક તમને ન આવડવા મળ્યું હોય. હવે તો શું કરવાનું? સરપંચને બોલાવવાનો, આધાર કાર્ડ માંગવાનું, વેરીફાઈ કરવાનું. વેરીફાઈ થઈ જાય તો કહી દેવાનું કે હાલો તમે પણ કન્ટિન્યુઅસ છો. ફાવશે? ફાવશે ને? હાલો કરો કરો કરો. હાલો રાઈટ હેન્ડ સાઈડ વાળાનું તમે કરો. જલ્દી જલ્દી. જો એટલે આધાર કાર્ડ માંગજો, પછી અહીંયા લાગવગ ન કરતા. આ તો મારા મામાનો છોકરો, હાલો કન્ટિન્યુઅસ જ છે, જવા દો. ફાઇલ લાગવગ લગાડી. સંકેત ક્યાં ગયો? સંકેત બોલતો નથી આજ. સંકેતનો અવાજ ખાલી સાંભળ્યો. સંકેત ઊભો તો થાતું. સંકેત છે કોણ ઈ? ઠીક, ઓકે. બોલ બોલ. બેહી ક્યાં ગયો તું? બોલ બોલ. આ પૂરું તો કરવાનું છે ને આપણે. એને ભાઈ માઇક આપજો. આવ્યો આવ્યો સંકેત, અવાજ આવ્યો તારો. બોલ. પેલા આધાર કાર્ડ આપો. એક્સ સ્ક્વેર. ઓકે હાલો. હવે સરપંચને બેહાડવાના. બેહાડો. x tends to c f of x. પછી ઓકે, અને ફાઇનલ આન્સર c સ્ક્વેર. અહીંયા તે c સ્ક્વેર. ઓકે, ઇક્વલ થઈ ગયા. સ્ટેટમેન્ટ હું લખીશ? therefore yes, f is continuous for c greater than 0. મતલબ કે રાઈટ સાઈડ વાળા આ જે હતા એ પણ બધા કન્ટિન્યુઅસ છે. પાક્કું? ઓકે. મતલબ કે ડોમેનના બધા પોઈન્ટ ચેક નથી થયા. જો હજી એક પોઈન્ટ બાકી રહી ગયો, 0. હવે મારે એટ પોઈન્ટ 0 પણ ચેક કરવું પડશે. મતલબ કે થર્ડ કેસ મારે કાઉન્ટ કરવો પડશે. ફોર c ઇક્વલ્સ ટુ 0 અથવા તો એટ પોઈન્ટ c ઇક્વલ્સ ટુ 0 મારે કેલ્ક્યુલેટ કરવું પડશે 0 પાસે. હવે મને એ કન્ફર્મ કરીને કહો કે 0 પાસે મારે એનું આધાર કાર્ડ અને પાન કાર્ડ બેય માંગવા પડશે. શું કામ? કેમ કે એના આધાર કાર્ડમાં એના પપ્પાનું નામ લાલમાં છે, કંઈક નામ હશે, અને પાન કાર્ડમાં ભાઈ છે. હવે કન્ફર્મ તો કરવું ને કે આ બે એક જ છે કે નહીં. ક્રોસ વેરીફાઈ કરવું પડશે. એવું શું કામ થયું? એવું એટલા માટે થયું કેમ કે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ લિમિટ અલગ છે. ચેક કરો એકવાર. 0 ની લેફ્ટ સાઈડ અલગ છે, રાઈટ સાઈડ અલગ છે. સ્પ્લિટ થાય છે. યસ, સ્પ્લિટ થાય છે. એટલે 0 ની લેફ્ટ હેન્ડ સાઈડ મારે કેલ્ક્યુલેટ કરવી પડશે, રાઈટ હેન્ડ સાઈડ પણ કેલ્ક્યુલેટ કરવી પડશે. અને પાછી આપણી સિસ્ટમમાં એનો ડેટા તો જોવાનો જ તે કે એનો આન્સર કેટલો છે. ડન. લિમિટ x tends to 0 લેફ્ટ હેન્ડ સાઈડ. યસ, અમરેલી સેન્ટર.
3 plus x. Let me check. 3 plus x. Done. It is 3 plus x. આન્સર આપી દો. ડન. આધાર કાર્ડમાં તો એનું નામ આવું આવ્યું. હવે પાછું બીજું ચેક કરવાનું, ક્રોસ વેરીફાઈ કરો એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ. થોડોક ડાઉટ ગયો કે આ હારો કોઈક બીજો લાગે તો પાન કાર્ડ આપો. પાન કાર્ડમાં નામ વેરીફાઈ કરાવ્યું. 0 પ્લસ માટે f of x કોણ છે? x સ્ક્વેર. યસ, x સ્ક્વેર. ઓકે, x સ્ક્વેર. તો જવાબ 0. બોલો, જે વેરીફાઈ કરતો હતો ને એને ડાઉટ તો ગયો જ. જો આમાં આમ છે, આમાં આમ છે. પાછું હવે ઈ ભાઈને પૂછ્યું તારું સાચું નામ શું છે? ઈ ભાઈ કે મારું સાચું નામ તો આ છે. લાલ ને ભાઈ એકય નથી આવતું, મારું તો કઈક અલગ જ આવે છે. લે, આ તો હારો કોઈક બીજો છે. આને કન્ટિન્યુઅસ નું સર્ટિફિકેટ ન અપાય. કઈ નાખો સીધું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ હેન્ડ સાઈડ is not equals to limit x tends to 0 right hand side. F of x is not equals to f of 0. Equal નથી જ તે. આને સર્ટિફિકેટ અપાય કન્ટિન્યુઅસ નું? નો અપાય, ના પાડી દેવાની. therefore f is discontinuous અથવા તો not continuous. વધારે suitable શબ્દ છે discontinuous at x equals to 0. મતલબ ઓલું ટેસ્ટિંગ કરવા આવ્યા હતા ને એ બધાએ હું ચેક કર્યું? લેફ્ટ હેન્ડ સાઈડ, મતલબ 0 ની લેફ્ટ હેન્ડ સાઈડ, 0 ની રાઈટ હેન્ડ સાઈડ. આ બધું પબ્લિક તો બરાબર છે. 0 1 મને થોડોક આડાવળો લાગે છે. એને 1 ને બાદ કરતા અમે તમારા આખા ગામને કન્ટિન્યુઅસ નું સર્ટિફિકેટ આપશું. આ એક ભાઈને તમે ગામની બહાર કાઢી મૂકો તો ગામવાળા કે તો અમારે સારું જ પડે ને, એકને કાઢી જ મુકાય. therefore f is continuous on r minus 0. ગામની બહાર કાઢી મૂજો. હાલ નીકળ. હું કામ આવું કર્યું ગામવાળાએ ખબર પડે? હું એને ઓલું કન્ટિન્યુઅસ નું સર્ટિફિકેટ જોતું હતું. સર્ટિફિકેટ લઈને રહ્યા હારા. 0 ને બિચારાને ગામની બહાર કાઢ્યો. આવું કરાય? હે, તમે કયો આવું કરાય? તો કઈ વાંધો નહીં. હવે છે તો છે, હવે આપણે શું એમાં કરશું? ક્લિયર છે? ફાવે આમ તમને વસ્તી ગણતરીની? વસ્તી ગણતરી નહીં, આપણે કન્ટિન્યુઅસ નું સર્ટિફિકેટ આપવાનું છે. ફાવે? હાલો, તો શું કરવું છે? નેક્સ્ટ આખું ગામ તમારે ઉપાડ લેવું છે એક હારે? પાક્કું? કયું ગામ રાખશું? આપણે જુનાગઢ વાળાનું એકાદીન બાજુ વાળું ગામ રાખીએ. કયું જુનાગઢની બાજુમાં આવ્યું એકાદું ગામ? કેવું છે? વંથલી. ઠીક, હાલો, ઈ કઈક કે છે, મને નથી સમજાતું કેમ કે છે પણ કઈક. હાલો ને હવે ઈ તો ઈ ગામ આપણે નક્કી કરીએ. હાલો તો ચેક કરો તો. જોજો આખા ગામ નું તમારી ઉપર છે હવે. કાંઈ આડાવડું થાય એટલે સીધું નામ તમારી ઉપર આવશે કે ચેક કરવા વાળા ઓલા હતા.
મને લાગે રાજકોટ વાળા લાગવગ કરતા લાગે. એક જણા ગણી નાખે ને બાકીના બધા એમ જ કોપી પેસ્ટ કરે. ભાઈ ગણો ને, હાથે ગણો ને. તમારે કન્ટિન્યુઅસ નું ગામડામાં સર્ટિફિકેટ આપવા જવાનું છે, તો આમ થોડુંક આંટો મારવા જવાનું, ઈ બાને થોડાક તમે રિલેક્સ થઈ જાવ. કેમ ઓલો ભુજમાં ભાઈ બેઠો ફર્સ્ટ બેન્ચ, ગણવા માંડ. થઈ ગયો. હું વાત કરે, કાંઈ વાંધો. પૂછું તને થોડીક વારમાં પૂછું. હાલો, લખવું પડશે હો ભાઈ વ્યવસ્થિત બધું, કેમ કે બોર્ડમાં થઈ ગયું એમ નહીં હાલે ને. મેં જે પેટર્ન પ્રમાણે તમને શીખવાડ્યું છે આટલા સ્ટેપ મિનિમમ બધાની નોટબુકમાં જોવે. કેમ કે બોર્ડની અંદર જો આ ક્વેશ્ચન પૂછાણો કે ડિસ્કસ ધી કન્ટિન્યુટી ફોર ધીસ ક્વેશ્ચન, તો તમારે સ્ટેપ બાય સ્ટેપ બધા સ્ટેપ બતાવવા પડશે. હવે એ લખવા માંડ્યો, એનો મતલબ કે ઈ એમસીક્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જ કામ કરતો હતો. સરસ. તમે ગામમાં આંટો મારો તો તમને ખબર પડશે કે કેટલા આડા હાલે છે ને કેટલા સીધા હાલે છે. ગામમાં કેટલાય બધા છે, પણ એની અંદર રીતસરના 3 ભાગ દેખાશે. 3 ભાગ થયા આઈ થિંક. સી ગ્રેટર ધેન 0, સી લેસ ધેન 0 અને સી ઇક્વલ્સ ટુ 0. હલો, ઓકે. મતલબ તમારે કન્ટિન્યુટી 3, મતલબ તમારે 3 સરપંચને કન્ટિન્યુટી ચેક કરાવરાવવાની. જો 3 કન્ટિન્યુઅસ આવે તો આખા ગામને તમારે કન્ટિન્યુઅસ નું સર્ટિફિકેટ દઈને આવી જવાનું. ડન. ઓકે. જલ્દી. અમરેલી વાળા લખીને બેહી ગયા લાગે. પૂરું થઈ ગયું. ડન. ઓકે. ડન. આ ગર્લ્સમાં છે ઈ અમરેલીમાં. ડન. ઓકે, ચાલો ડન. વડોદરા, પોરબંદર, ઓકે. ડન. મોડાસા, ઓકે. હિંમતનગર, ઓકે. નડિયાદ, ઓકે. ભુજ, ઓકે. ઈડર, ઓકે. રક્ષિત કેમ છું? હજી કેમ લખ્યા કરે છો? જલ્દી કર. ઓકે. ગુરુકુળ, ઓકે. પોરબંદર વાળા દાંત કાઢે એનો મતલબ કે એને થઈ ગયું લાગે. હાલો આપો આ જવાબ. પોરબંદર. કોણ કન્ટિન્યુઅસ છે? સી ગ્રેટર ધેન 0 માટે કન્ટિન્યુઅસ આવે છે, સી લેસ ધેન 0 માટે કન્ટિન્યુઅસ આવે છે, અને સી ઇક્વલ્સ ટુ 0 માટે ડિસકન્ટિન્યુઅસ આવે છે. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ બધું લખ્યું? પાક્કું? ઓકે. અને સી બરાબર 0. જો જનરલી કેવું થશે ખબર, કે જ્યાં ફંક્શન સ્પ્લિટ થતું હશે ત્યાં જ મેક્સિમમ ચાન્સ છે ફંક્શન ડિસકન્ટિન્યુઅસ થાય. તો ફોર એમસીક્યુ તમને આવા ટાઈપનો ક્વેશ્ચન પૂછે કે ડિસ્કસ ધી કન્ટિન્યુટી, તમારે એક જ વસ્તુ ચેક કરવાની, જ્યાં સ્પ્લિટ થતું હોય ત્યાં કન્ટિન્યુટી ચેક કરો. આઈ રિપીટ, એમસીક્યુ માટે તમારે ચેક કરવાનું જ્યાં સ્પ્લિટ થતું હોય ત્યાં.
અધરવાઇઝ અત્યારે તમે જે સ્ટેપ બાય સ્ટેપ કર્યું છે આટલી વસ્તુ તમારે પાર્ટ બી માં લખવાની. આઈ રિપીટ, ફોર MCQ you have to check only at splitting point. For MCQ you have to check at splitting point. જ્યાં સ્પ્લિટ થતું હોય એ પોઈન્ટ પાસે જ ચેક કરો. પાર્ટ બી ની અંદર મતલબ લખવું છે, ડિસ્ક્રિપ્ટિવ છે, each and every cases કાઉન્ટ કરવા પડશે. કોઈ ડાઉટ હોય તો પૂછો. હજી મેં આ બધા ક્વેશ્ચન સિમ્પલ રાખ્યા છે. હજી હું આ બધા ક્વેશ્ચનમાં અલગ અલગ રાખી શકું. મતલબ કે તમે હજી એવા ગામમાં ગયા જ નથી જે સીધા હાલતા ન હોય. હજી તો એવા ગામ બાકી છે કે તમે ગામની અંદર એન્ટર થાશો ત્યાં પથ્થરવાળી થાય. ગીડા હે ના હારા, કોને પૂછીને ગીડા, કોનું કામ છે? કેટલા તો પ્રશ્નો પૂછી નાખે. પછી આપણે પૂછીએ, ભાઈ અમે કન્ટિન્યુટી ચેક કરવા વાળા છીએ, અમારે કાંઈ કન્ટિન્યુટી ચેક નથી કરવી, નીકળો હાલો. કોને મોકલ્યા તમને? હજી તો તમે એન્ટર નહીં થાવ ત્યાં તો તમને બહાર કાઢશે. જેમ કે કંઈક આવા ટાઈપના ક્વેશ્ચન. યસ, આગળના દાખલામાં 1/2 આગળ અસર જ ન થાય. ક્યાં 1/2 માટે 1/2 લઈ તો વિધેયની કિંમત આવી હતી તો એ ફંક્શનને આપણે રજા આપી દેવું. હા, એ વાત તો તારી સાચી. અહીંયા 1/2 છે, 1/2 છે તો પછી મારે શું કરવું પડશે? એક કામ કરીએ ને, માઇનસ જ રાખવું છે. અને હા, આ ડિનોમિનેટર 0 તો ન જ થવું જોઈએ. વાત તો તારી સાચી છે. તો પછી મારે ફંક્શનમાં કંઈક મોડિફાઈ કરવું પડશે. ડિફાઇન તો થવું જ જોઈએ. r-0 તો -1/2 પણ એક આવશે. એની વાત સાચી. જો આની અંદર આ એક પ્રોબ્લેમ આવ્યો, ફંક્શન ડિફાઇન ન થયું. ફંક્શન ડિફાઇન ન થયું તો એ પ્રોબ્લેમ છે. તો મારે એને પણ રિમૂવ કરવો પડશે. વાત તો સાચી જ તારી, બરાબર છે. એટલે આ જ ક્વેશ્ચન ક્યાં ક્યાં કન્ટિન્યુઅસ આવશે? r-0 અને -1/2. આ 1/2 રહી ગયો એક. આ કેસની અંદર જ છે. આ જ ગામ આ આવડા પોર્શનમાં જ રહે છે, પણ એ સીધો નથી હાલતો. શું કામ? કેમ કે આનો ડિનોમિનેટર 0 થાય છે. તો ડિનોમિનેટર 0 છે એ પણ તમારે કેન્સલ કરવો પડશે. બરાબર છે તારી વાત. r-1/2, 1/2 પાસે આ ફંક્શન જ ડિફાઇન નથી, તો એ પણ તમારે રિમૂવ કરવો પડશે. બરાબર છે તારી વાત. x ગ્રેટર ધેન 0, x ગ્રેટર ધેન 0 અને આ પોર્શનની અંદર 1 મિનિટ. ફંક્શન ડિફાઇન કરવા માટે તો પાછું log છે લેસ ધેન 0 અહીંયા રાખું. અહીંયા x ગ્રેટર ધેન 0 અને 1 તો અહીંયા રાખી દઉં x ઇક્વલ્સ ટુ 0. તમે ચેક કરો. જો c લેસ ધેન 0 અને ગ્રેટર ધેન 0 જેવા તમે એન્ટર થયા, આ 0 ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરવા ગયા, તમે આવું લખશો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ હેન્ડ સાઈડ 1 પ્લસ સાઇન x રેસ ટુ 1/x. આ 0 તમે ઉપાડીને અહીંયા મૂકવા ગયા એટલે 1 પ્લસ 0 0 રેસ ટુ ઇન્ફાઇનાઇટ. જો સીધો પથ્થરવાળી થઈ. લિમિટ ડાયરેક્ટ મૂકી જ ન શકાય. અત્યાર સુધી શું હતું? તમે ઓલું ચેક કરતા હતા, આધાર કાર્ડ લાવો, તમે ખોટું આધાર કાર્ડ જોવો, ઓકે ડન, હાલો રેડી. હવે આમાં એવું નહીં થાય. હવે આમાં તો તમારે બધું વેરીફાઈ કરવું પડશે, બીકોઝ ઓફ કે આ લિમિટ નો ક્વેશ્ચન આવી ગયો. ઇટ ઇઝ 1/∞ ફોર્મ. તો 1/∞ ફોર્મ છે, તમારે હવે ઈ વેરીફાઈ કરવાનું. આ 1/∞ ફોર્મ ને સોલ્વ કેમ કરશો? સેમ લોજિક આ પણ આવ્યું 1/∞ ફોર્મ. તો હવે આને સોલ્વ કરવાનું, આને સોલ્વ કરવાનું, અને આ 1. તો 3 નો આન્સર ઇક્વલ. ત્યારે જઈને હવે વેરીફાઈ કરવાનું. ખ્યાલ આવે છે? એટલે આવા પણ ક્વેશ્ચન છે. જો અત્યાર સુધી આપણે જેટલા ક્વેશ્ચન જોયા ને એમાં એસ સચ લિમિટનો કઈ યુઝ જ નહોતો. તમે સમજો ને,
ફંક્શન લખો, સીધી વેલ્યુ મૂકો, સીધી વેલ્યુ મૂકો. લિમિટ કાંઈ આને થોડું કહેવાય. આપણે આવું થોડું ભણ્યા છીએ લિમિટ. લિમિટમાં તો આવા ફોર્મ હશે, ચેક કરો એકવાર. આ બધા ફોર્મ આપણે ડિસ્કસ કર્યા છે લિમિટની અંદર. સમજાણું? તો તમારે નેક્સ્ટ ટાઈમ આવા બધા ક્વેશ્ચન આવશે જેની અંદર તમે લિમિટ અપ્લાય કરશો એટલે એક ફોર્મ મળશે, લિમિટ અપ્લાય કરશો એક ફોર્મ મળશે. જરૂરી નથી કે આ જ ફોર્મ હોય. ફોર એક્ઝામ્પલ હું આને કેન્સલ કરી દઉં, આવું નથી રાખવું મારે, ત્યાં મારે કંઈક બીજું રાખવું છે. e⁻sin ક્યુબ x - 1 ઓવર x ક્યુબ, મારે કંઈક આવું ફેરવી નાખવું છે. મતલબ એકની અંદર 1∞ ફોર્મ રાખું, એકની અંદર 0/0 ફોર્મ રાખું, આવું કરી શકું હું. તો તમારે આને સેપરેટલી સોલ્વ કરવાનું, આને સેપરેટલી સોલ્વ કરવાનું. બંનેના આન્સર ઇક્વલ આવે છે. ઇફ યસ, એ આન્સર પાછો 1 ને ઇક્વલ થવો જોઈએ. જો 3 ઇક્વલ તો કન્ટિન્યુઅસ છે, અધરવાઇઝ પ્રોબ્લેમ થશે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે કન્ટિન્યુટી ચેક કરી શકો. મતલબ હવે તમે આમ વ્યવસ્થિત રીતે આખા ગામને કન્ટિન્યુઅસ છે કે નહીં એવું કહી શકવા માટે કેપેબલ છો ખરા? આઈ થિંક સો. યસ ઓર નો? યસ ઓર નો? યસ. વાહ ભાઈ વાહ. ઓહો હો, ઘણા બધા આજુબાજુ વાળાને ગામડાને કન્ટિન્યુઅસ કહી દે હવે. ફાવી ગયું ને? તો લેક્ચર પૂરો થાય પછી ઉપડી પડો, હાલો આજુબાજુના ગામડામાં બધાને ઘરે જઈને પૂછવા મળો, કન્ટિન્યુઅસ છો, કન્ટિન્યુઅસ છો? એટલે આવું કરતા નહીં હો, કોક મારશે પાછા. એ હું વળી કન્ટિન્યુઅસ છો. આ તો જસ્ટ ખાલી એક્ઝામ્પલ આપણે સમજીએ છીએ કે આવું પણ થાય એટલા માટે. ક્લિયર? તો નેક્સ્ટ ટાઈમથી આપણે કન્ટિન્યુટી ડિસકન્ટિન્યુટીની અંદર જે લેવલમાં થોડાક એન્ટર થઈશું. આજનો ટોટલી લેક્ચર મેં બોર્ડ ઓરિએન્ટેડ રાખ્યો. મતલબ કે બોર્ડની અંદર આવા ટાઈપના ક્વેશ્ચન તમને પૂછાય તો આવડવા જોવે. ક્લિયર છે? ડન? ઓકે. હવે ફટાફટ બોર્ડનું એકવાર જોઈ લઈએ, જે તમારું મોડ્યુલ છે એ. એટલે તમને એવું લાગે નહીં કે સાહેબે મોડ્યુલ કરાવ્યું નહીં. બરાબર? જોઈએ. આ એના કન્ટિન્યુટીના ગ્રાફ. પેન ઉપાડ્યા વગર ગ્રાફ ડ્રો થઈ શકે? યસ. આ બધા ગ્રાફ. હવે ફંક્શન સમજો. If a function is said to be continuous in its domain, if its graph does not break or does not cut anywhere, મતલબ પેન ઉપાડ્યા વગર ડ્રો થઈ શકે તો. હવે એ જ નીચે સમજાવે છે કે in a function whose graph can be drawn on the plane of paper without lifting the pen or pencil. આટલું બધું ઇંગ્લિશ છે ને લગભગ ગુજરાતીમાં એવું જ કહેવાય કે પેન ઉપાડ્યા વગર ગ્રાફ ડ્રો થાય એને કન્ટિન્યુઅસ કહેવાય. પણ એ થોડાક આમ અઘરા શબ્દો વાપરે, વિધાઉટ લિફ્ટિંગ ધી પેન ઓર પેન્સિલ. સિમ્પલ લોજિકમાંથી જ કહેવાય. ઓકે, આ બધા કન્ટિન્યુઅસ છે. ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન સ્પ્લિટ થાય છે, દેખાય છે તમને. જો આટલું પછી પાછું સ્પ્લિટ થાય, આટલું પછી સ્પ્લિટ થાય, તો આવું બધું આવશે. ફર્સ્ટ ડેફિનેશનમાં સીધા આપણે એન્ટર થઈએ. ધીસ ઇઝ યોર ફર્સ્ટ ડેફિનેશન કે કોઈ પણ ફંક્શન છે એટ પોઈન્ટ મારે ચેક કરવું છે તો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c. પછી સ્પ્લિટ થાય છે અલગ અલગ, લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ, તો બંને ચેક કરવાના અને f of c ને ઇક્વલ હોય. થર્ડ ડેફિનેશન આવશે આવું, ડોમેન વાળી. ક્લિયર છે? ઓકે. પછી આખો મેં એવું વ્યવસ્થિત ચાર્ટ બનાવીને આપ્યો છે, તમારે ખ્યાલ આવે કે કોને કેમ કહેવાય. જો કે આપણે જે ઓરિજિનલ કર્યું છે એ જ વસ્તુ આમાં ચેક કરીને આપી છે ને. આ એટ અ પોઈન્ટ હશે અને આ ડોમેન છે. એટ અ પોઈન્ટમાં એ બે ભાગ, ડેફિનેશન 1 ને ડેફિનેશન 2. મતલબ કે ડાયરેક્ટ લિમિટ અપ્લાય કરવાની, મતલબ લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ કરવાનું કે નહીં, આમાં નહીં કરવાનું, આમાં કરવાનું. આની અંદર એ બે ભાગ પાડ્યા ડેફિનેશન 1 2 માં. ડાયરેક્ટ કેપ્ટન સી લઈ લો, કામ પૂરું. આમાં પાછું સ્પ્લિટ કરવું પડશે.
એટલે થોડુંક વ્યવસ્થિત હોમવર્કની અંદર એસએસપીમાં આ એક આખો ચાર્ટ તમારે કમ્પ્લીટ કરવાનો. એસએસપી લખતા જજો સાથે સાથે. કન્ટિન્યુટી ઓફ ફંક્શન તો આખો ચાર્ટ વ્યવસ્થિત તમારે એકવાર લખવાનો એટલે તમને આઈડિયા આવી જાય શું કરવું. ડન. પછી થોડાક એક્ઝામ્પલ છે, ફટાફટ હું એક્ઝામ્પલમાંથી પાસ થઈ જાઉં. એક્ઝામ્પલ કામના છે, આઈ થિંક શરૂ થાય છે તમારે 9th 10th 11 12 15 ની અંદર જો આડા હાલવા વાળા ઘણા બધા છે. -3 પાસે કોક આડું હાલે, 3 પાસે આડું હાલે, આની પાસે આડું હાલે. મતલબ તમને ખબર કેમ પડે કેટલા કેસીસ કરવાના? તમારે રિયલ લાઈન ડ્રો કરવાની. -3 3 એટલે તમને આઈડિયા આવી જશે કે મારે કેટલા કેસ કરવાના, જેથી કરીને આખો ફંક્શન કન્ટિન્યુઅસ છે ખબર પડે. સાંભળજો, આ પહેલો કેસ c લેસ ધેન -3, બીજો કેસ -3 લેસ ધેન c લેસ ધેન 3, એની પછીનો કેસ c ગ્રેટર ધેન 3, c ઇક્વલ્સ ટુ 3 and c equals to -3. So you consider total 5 કેસ. આ 5 કેસ તમે કમ્પ્લીટ કરશો ત્યારે જઈને તમારો આખો ક્વેશ્ચન પૂરો થશે. કેમ 5 કેસ કરવા પડ્યા? કેમ કે ગામમાં આડા હાલવા વાળા વધી ગયા. પેલા -3 હતો, હવે એનો ભાઈ આવ્યો 3, મારે સરપંચ થવું. બોલો કે ભાઈ જા ને હવે સરપંચ જ છે તું, પણ તોય તે હવે ઈ છે તો છે. હવે -3 ને 3 તો એની આજુબાજુ વાળામાં તે સ્પ્લિટ કરવા પડશે. -3 થી લેસ, -3 ને 3 ની વચ્ચે, 3 થી વધારે અને at point 3 and -3. તો ટોટલ તમારે 5 કેસ કન્સિડર કરવાના અને કામ થશે. એટલે એસએસપી ની અંદર તમારે કરવાનું 10 to આઈ થિંક 18 સુધીનું વર્ક આવશે. યસ, એસએસપીમાં 10 to 10 અને પ્લસ ઓલો ચાર્ટ. ક્લિયર છે? કોઈ ડાઉટ હોય તો પૂછો, અથવા તો કન્ટિન્યુટીનું સર્ટિફિકેટ કાઢતા ન આવડતું હોય તો. આવી ગયું બધાને? વાત છે. યસ, ડાઉટ કોઈ? પાછા સર્ટિફિકેટ કરો તો નીચે તમારી સાઇન કરજો. હેલો, ઓથોરાઇઝ બાય ધીસ, કેમ કે તો જ ઈ કહેવાશે ને કે ભાઈ સર્ટિફિકેટ આપ્યું છે એમ. પાક્કું? ફાવશે? કેટલા ગામ કવર કરવાના છે તમારે ખબર પડે છે? 10 to 18 એટલે લગભગ તમારે 10-11 ગામમાં આંટો મારવા જવાનું થાય. થઈ જાહે? કાલના દિવસ સુધીમાં 10-11 ગામ કવર થશે? થશે જ ને, ક્યાં જાઓ? કાલ આવવું જ પડશે પાછું અહીંયા તો. ઓકે, કોઈ ડાઉટ હોય તો પૂછો. યસ, પોરબંદર સેન્ટર. હા બોલો. WRT ની અંદર આપણે કેવું કરશું ખબર? ખાલી MCQ તો આમ ખરાબ ન લાગે? હે, હું ક્યારનો બળ કરું છું ડિસ્ક્રિપ્ટિવમાં તમારે આમ કરવાનું, ખાલી હું MCQ પૂછું તો તમે આ બધું કઈ કરશો જ નહીં. એટલે આપણે એક કામ કરીએ, 14 માર્ક્સના MCQ રાખીએ અને 16 માર્ક્સનું પાર્ટ બી મતલબ ડિસ્ક્રિપ્ટિવ, એટલે ટોટલ 30 માર્ક્સ. અને મોક તો તમારી જે 100 માર્ક્સની જે લેવલની આવે છે એ જ. ક્લિયર છે?